પૂજા વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે આગળના લેક્ચરમાં બહુજનનિક વારસા વિશે જોયા પછી આપણે જોવાનું છે પ્લિયોટ્રોપી। પ્લિયોટ્રોપી કોને કહેવાય? પ્રશ્ન કેવી રીતે પૂછાય છે તો પ્લિયોટ્રોપિક જનીનો અને તેની અભિવ્યક્તિ ઉદાહરણ સાથે સમજાવો। એક ટૂંક નોંધ છે એ જોયા પછી આપણે આગળ લિંગ નિશ્ચયન જોઈએ। તો પ્લિયોટ્રોપિઝમ પણ એવું પણ પૂછાય છે। પ્લિયોટ્રોપિક જનીનો અને તેની અભિવ્યક્તિ ઉદાહરણ સાથે સમજાવો અથવા પ્લિયોટ્રોપિઝમ વિશે વર્ણવો। તો પ્લિયોટ્રોપિક જનીનો કોને કહેવાય? તો કેટલાક જનીનો એક કરતાં વધારે અસરો સાથે સંકળાયેલા હોય તેને પ્લિયોટ્રોપિક જનીન કહે છે। પ્લિયોટ્રોપી કોને કહેવાય? તો એક કરતાં વધારે અસરો અભિવ્યક્ત કરવાની જનીનોની ક્ષમતાને પ્લિયોટ્રોપી કહે છે। પ્લિયોટ્રોપિઝમ કોને કહે છે? તો એક જનીન દ્વારા, બરાબર સાંભળજો, એક જ જનીન દ્વારા વધારે અસરો દર્શાવવાની ઘટના હોય। વધારે અસરો દર્શાવવાની, જનીન એક જ પણ ઘણી બધી અસરો દર્શાવે તો તેને શું કહેવામાં આવે છે? પ્લિયોટ્રોપિઝમ। શું કહેવામાં આવે છે એને? પ્લિયોટ્રોપિઝમ। તો આ પ્લિયોટ્રોપિક જનીનની અભિવ્યક્તિની આપણે વાત કરવાની છે। તો મોટાભાગના કિસ્સામાં પ્લિયોટ્રોપીની પ્રક્રિયા અંતર્ગત જનીનની અસર ચયાપચયિક પથ પર થાય છે। ચયાપચયિક પથ પર થાય છે અને આ પથ વિવિધ સ્વરૂપ પ્રકારો તરફ દોરી જાય છે। તો એવું ઉદાહરણ છે PKU, જેને આપણે ફિનાઇલ કીટોન્યુરિયા રોગ કહીએ છીએ। કયો રોગ કહીએ છીએ? ફિનાઇલ કીટોન્યુરિયા રોગ। માનવમાં આ રોગ થવાનું કારણ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક માટે સંકેતન કરતા જનીનની વિકૃતિ છે। આ એકલ જનીનની વિકૃતિને કારણે માનસિક મંદતા અને વાળ તથા ત્વચાના રંજક કણોમાં ઘટાડો વગેરે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ આપણને જોવા મળે છે। તો મિત્રો આપણે આ પ્લિયોટ્રોપિઝમ વિશે જોયું। હવે આપણે જોવાનું છે લિંગ નિશ્ચયન। શું જોવાનું છે? લિંગ નિશ્ચયન વિશે જોવાનું છે। તો આ પ્રશ્ન આપણને કેવી રીતે પૂછાય છે? તો કીટકો પર લિંગ નિશ્ચયન અંગે કોષીય નિરીક્ષણોની રૂપરેખા આપો અથવા X0 પ્રકારની લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ સમજાવો। XY પ્રકારની લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ સમજાવો। તો આની અંદર જ આખા લિંગ નિશ્ચયનનો આખા પેરેગ્રાફ જ સળંગ આપી દીધો છે ટેક્સ્ટમાં, પણ આપણને એના ટુકડા કરીને નાના બે માર્ક્સમાં પ્રશ્નો આપણને પૂછાય છે। તો મિત્રો આપણે જોઈશું પહેલાં કે X0 પ્રકારની લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિની આપણે વાત કરીએ એ પહેલાં થોડી રૂપરેખા જોઈ લેવી જરૂરી છે। તો હેન્કિંગે કેટલાક કીટકોમાં શુક્રકોષ જનનની વિવિધ અવસ્થાઓમાં એક વિશિષ્ટ કોષ કેન્દ્રીય સંરચનાને ઓળખી, જેને XY નામ આપ્યું। શું નામ આપ્યું? XY નામ આપ્યું। તેણે જોયું કે શુક્રકોષ જનન પછી 50% શુક્રકોષોમાં આ સંરચના જોઈ શકાતી નહોતી। આપણે જોઈએ કે તેણે જોયું કે શુક્રકોષ જનન પછી 50% શુક્રકોષોમાં સંરચના જોઈ શકાય છે, જ્યારે બાકીના 50%માં આ સંરચના જોઈ શકાતી નથી। તો અન્ય વૈજ્ઞાનિકોએ સંશોધન દ્વારા તારણ કાઢ્યું કે
હેન્કિંગનું એક્સ કાય વાસ્તવમાં રંગસૂત્ર જ હતું. હેન્કિંગનું એક્સ કાય વાસ્તવમાં શું હતું? રંગસૂત્ર જ હતું. હવે આપણે જોવાનું કે X0 પ્રકારની લિંગ નિશ્ચયની ક્રિયાવિધિ. X0 પ્રકારની લિંગ નિશ્ચયની ક્રિયાવિધિ આપણે જોવાની છે. તો આ ક્રિયાવિધિ ઘણા બધા કીટકોમાં જોવા મળે છે. આ ક્રિયાવિધિ ઘણા બધા કીટકોમાં જોવા મળે છે. કીટકોમાં બધા જ અંડકોષોમાં એક્સ રંગસૂત્ર હોય છે. જ્યારે કેટલાક શુક્રકોષો આ એક્સ રંગસૂત્ર ધરાવતા અને બાકીના શુક્રકોષો એક્સ રંગસૂત્ર રહિત હોય છે. એક્સ રંગસૂત્રયુક્ત શુક્રકોષ દ્વારા ફલિત અંડકોષ માદા બને છે અને એક્સ રંગસૂત્ર રહિત શુક્રકોષ વડે ફલિત થાય તો નર બને છે. ફરી એકવાર, એક્સ રંગસૂત્રયુક્ત શુક્રકોષ દ્વારા જો ફલિત અંડકોષ હોય તો માદા બને અને એક્સ રંગસૂત્ર રહિત શુક્રકોષ વડે ફલિત થાય તો નર બને છે. લિંગ નિશ્ચયની અગત્યની ભૂમિકા ભજવતા આ એક્સ રંગસૂત્રને લિંગી રંગસૂત્ર આપણે કહીએ છીએ. તો બાકીના અન્ય રંગસૂત્રો નર અને માદામાં સરખા છે. તેને આપણે દૈહિક રંગસૂત્ર કહીશું. તેને આપણે શું કહેવામાં આવે છે? દૈહિક રંગસૂત્ર. તો તીતીગોડાના નરમાં દૈહિક રંગસૂત્ર ઉપરાંત અયુગ્મી એક્સ રંગસૂત્ર હોય છે. જ્યારે માદામાં દૈહિક રંગસૂત્ર ઉપરાંત એક્સ રંગસૂત્રની એક જોડ હોય છે. એક શું હોય છે? જોડ હોય છે. જ્યારે નરમાં જોઈએ તો એક જ એક્સ હોય છે. તીતીગોળો X0 પ્રકારનું ઉદાહરણ છે. તેમાં નરમાં એક્સ રંગ દૈહિક રંગસૂત્રો સિવાય એક એક્સ રંગસૂત્ર જોવા મળે છે. જ્યારે માદામાં XX હોય છે. તીતીગોળામાં નરમાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત અયુગ્મી એક એક્સ રંગસૂત્ર, જ્યારે માદામાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત એક્સ રંગસૂત્રની એક જોડ હોય છે એટલે XX હોય છે. તો આ છે X0 પ્રકારની વાત કરીએ આપણે. હવે આપણે જોઈએ તો XY પ્રકારની વાત કરીએ. XY પ્રકારનું લિંગ નિશ્ચય. તો XY પ્રકારના લિંગ નિશ્ચયની આપણે વાત કરીએ તો ઘણા કીટકો અને મનુષ્ય સહિત સ્તનધારીઓમાં નર અને માદામાં રંગસૂત્રોની સંખ્યા સરખી હોય છે. દૈહિક રંગસૂત્રની સંખ્યા નર અને માદા બંનેમાં સરખી હોય છે. નરમાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત લિંગી રંગસૂત્ર તરીકે એક એક્સ રંગસૂત્ર અને તેનું જોડીદાર નાનું વાય રંગસૂત્ર હોય છે. માદામાં દૈહિક રંગસૂત્ર ઉપરાંત એક જોડ એક્સ રંગસૂત્ર હોય છે. તો નરમાં બે પ્રકારના જન્યુઓ કેટલાક એક્સ રંગસૂત્ર અને કેટલાક વાય રંગસૂત્ર દ્વારા નિર્માણ પામે છે. એટલે કે નરમાં આપણે દૈહિક રંગસૂત્રો સાથે દર્શાવવું હોય તો દૈહિક રંગસૂત્રોને આપણે એ વડે દર્શાવીએ તો એ પ્લસ XY થાય અને માદામાં દૈહિક રંગસૂત્ર સાથે દર્શાવવું હોય તો એ પ્લસ XX હોય છે. તો અહીં નરમાં બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય. કેટલાક એક્સ રંગસૂત્ર અને કેટલાક વાય રંગસૂત્ર ધરાવતા નિર્માણ પામે છે. તો આ પ્રકારની લિંગ નિશ્ચયની ક્રિયાવિધિને નર વિષમયુગ્મતા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નર વિષમયુગ્મતા કહેવામાં આવે છે.
પણ માદા વિષમ યુગ્મતા આપણને જોવા મળે છે પક્ષીઓમાં, કે જેની અંદર આપણે જોઈએ તો નર અને માદામાં રંગસૂત્રની કુલ સંખ્યા સરખી હોય છે. નરમાં બંને લિંગી રંગસૂત્રો એક સરખા ઝેડ ઝેડ પક્ષીની વાત કરીએ તો હોવાથી બધા નરજન્યુ એક સરખા છે. ઝેડ લિંગી રંગસૂત્ર ધરાવે છે. માદામાં લિંગી રંગસૂત્રો ઝેડ ડબલ્યુ જુદા હોવાથી બે ભિન્ન પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય છે. તો ઉદાહરણ તરીકે પક્ષીઓમાં જોઈએ તો માદા વિષમ યુગ્મતા છે. શું છે આ? માદા વિષમ યુગ્મતા છે. જ્યારે આપણે આગળ જોયું ઘણા કીટકો તેમજ મનુષ્ય સહિત સ્તનધારીમાં આપણને નર વિષમ યુગ્મતા જોવા મળે છે. આની અંદર આપણને માદા વિષમ યુગ્મતા જોવા મળે છે. હું આવી રીતે દર્શાવી શકું ને, આ ઝેડ ડબલ્યુ એ માદા છે અને આ જે છે એ નર છે. બરાબર. તો આ પક્ષીની વાત કરી છે. ત્યાર પછી મિત્રો આવે છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન. મનુષ્યમાં લિંગ નિશ્ચયન તો મનુષ્યમાં લિંગ નિશ્ચયન જોઈએ તો આપણને નરની અંદર બંધારણ ખબર છે XY, માદામાં XX. તો આપણે એવું લખી શકીએ લખાણની અંદર કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન XY નર પદ્ધતિ મુજબ થાય છે. મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો હોય છે, તેમાં 22 જોડ રંગસૂત્રો પુરુષ અને સ્ત્રીમાં સરખા હોય છે. તેમને આપણે દૈહિક રંગસૂત્રો કહીએ છીએ. 23મી જોડીમાં સ્ત્રીમાં 2 સરખા X લિંગી રંગસૂત્રો હોય XX. પુરુષમાં 23મી જોડમાં એક રંગસૂત્ર X પ્રકારનું અને તેની સાથે જોડી રચતું રંગસૂત્ર કદમાં નાનું હોય છે, જેને આપણે Y રંગસૂત્ર કહીએ છીએ. સ્ત્રીમાં બધા અંડકોષો સરખા હોય છે અને 22 દૈહિક રંગસૂત્રો હોય છે, તેમજ એક X લિંગી રંગસૂત્ર ધરાવે છે. પુરુષ 2 પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરે છે. અડધા શુક્રકોષમાં 22 દૈહિક સૂત્રો અને એક X લિંગી રંગસૂત્ર હોય છે, જ્યારે બાકીના અડધા શુક્રકોષોમાં 22 દૈહિક સૂત્રો અને એક Y લિંગી રંગસૂત્ર હોય છે. અહીંયા થશે ને, બંને પ્રકારના શુક્રકોષોની અંડકોષની ફલિત થવાની સંભાવના સરખી હોવાથી કયા પ્રકારનો શુક્રકોષ ફલનમાં ભાગ લેશે તેના પર ફલિતાંડ પુત્ર તરીકે કે પુત્રી તરીકે વિકાસ પામશે તેનો આધાર છે. જો X પ્રકારના શુક્રકોષ વડે અંડકોષનું જો ફલન થશે તો યુગ્મનજ માદા તરીકે વિકસશે. અને જો Y પ્રકારના શુક્રકોષ વડે અંડકોષનું ફલન થશે તો XY નર તરીકે જન્મ લે છે. કયા તરીકે લે છે? નર તરીકે જન્મ લે છે. તો શુક્રકોષની આનુવંશિક સંરચના જ શિશુનું લિંગ નિશ્ચયન કરે છે. પ્રત્યેક ગર્ભાવસ્થામાં શિશુને નર અને માદા તરીકે વિકસવાની સંભાવના કેટલી છે? 50%. તમે જુઓ 50% છે. આપણે કહીશું કે 50% નર અને 50% માદા. તો આપણે આ શું જોયું? મનુષ્યમાં લિંગ નિશ્ચય. તેવી જ રીતે આપણે જોઈશું મધમાખીમાં લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ. તો આપણે મધમાખીમાં લિંગ નિશ્ચયન જોઈએ તો પરીક્ષામાં પહેલા તો પ્રશ્ન શું પૂછાય છે? અસંયોગી જનન એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. અથવા મધમાખીમાં લિંગ નિશ્ચયન સમજાવો. અથવા એકકીય દ્વિકીય લિંગ નિશ્ચયન પદ્ધતિ સમજાવો. અથવા દ્વિકીય માદા મધમાખી અને એકકીય
નર મધમાખીના સંતતિ નિર્માણ ચાર્ટ સહિત સમજાવો. તો આપણે સૌ પ્રથમ જોઈશું મિત્રો, અસંયોગી જનન કોને કહેવાય? તો ફલન વગર અંડકોષનો વિકાસ થઈ બાળ પ્રાણી બનવાની ઘટનાને અસંયોગી જનન કહે છે. અસંયોગી જનનથી પેદા થનાર જાત અસંયોગ જ કહેવાય છે. હવે આપણે જોવાનું છે મધમાખીમાં પહેલાં તો રંગસૂત્ર બંધારણ જોઈશું આપણે. તો માદા દ્વિકીય 32 અને નર એકકીય 16 રંગસૂત્રો ધરાવે છે. તેને એકકીય દ્વિકીય લિંગ નિશ્ચયન પદ્ધતિ કહેવાય. અને શું કહેવાય? એકકીય દ્વિકીય લિંગ નિશ્ચયન પદ્ધતિ કહેવાય, હેપ્લોડિપ્લોઇડ પદ્ધતિ. મધમાખીમાં લિંગ નિશ્ચયનમાં આપણે જોઈએ તો મધમાખીમાં માદા સામાન્ય પ્રકારના એકકીય રંગસૂત્ર ધરાવતા અંડકોષોનું નિર્માણ કરે છે. એકકીય અંડકોષ ફલન વગર અસંયોગી પદ્ધતિથી વિકાસ પામી પ્રજનનક્ષમ નર કીટક બનાવે છે. તમે જુઓ અહીંયા આપણે જોઈએ તો એકકીય અર્ધસૂત્રી ભાજન થયું, એકકીય રંગસૂત્રો ધરાવતા અંડકોષો ઉત્પન્ન થયા. એમાં આની અંદર આપણે જોઈએ તો અસંયોગી જનન ફલન થતું નથી. તો ઉત્પન્ન થતી સંતતિ કઈ હોય? નર, કે જે 16 રંગસૂત્રો ધરાવે છે. એકકીય નર માદાના માત્ર 16 રંગસૂત્રો ધરાવે છે. બરાબર. તો ફલિત જે અંડકોષ જે છે એ અહીંયા નર સાથે ફલન કરશે. ફલિત અંડકોષ દ્વિકીય માદા તરીકે વિકસશે. તો ખ્યાલ આવી ગયો. અહીંયા મધમાખીમાં માદા સામાન્ય પ્રકારના એકકીય રંગસૂત્રો ધરાવતા અંડકોષોનું નિર્માણ કરે છે. એમાં એકકીય અંડકોષ ફલન વગર સંયોજન પદ્ધતિથી વિકાસ પામે તો તે નર બને. અને આ એકકીય નર માદાના માત્ર 16 રંગસૂત્રો ધરાવે છે. જ્યારે ફલિત અંડકોષ દ્વિકીય માદા તરીકે વિકાસ પામે છે. આની વિશિષ્ટતા શું છે? તો નર સમવિભાજન દ્વારા શુક્રકોષ ઉત્પન્ન કરે છે. તેઓને પિતા નથી અને તેથી પુત્રો પણ નથી. પરંતુ તેઓને નાના અને પૌત્રો છે. મસ્ત લખીને આપ્યું છે. તેઓને પિતા નથી અને તેથી પુત્રો પણ નથી. તેઓને પિતા નથી અને તેથી પુત્રો પણ નથી, પરંતુ તેઓને નાના અને પૌત્રો છે. ખ્યાલ આવી ગયો? તો સરસ મજાનું અહીંયા સમજાવેલું છે. હવે મિત્રો આપણે આગળ જોવાનું છે. લિંગ નિશ્ચયન તો પૂરું થાય છે. આપણે બધા જ પ્રકારનું લિંગ નિશ્ચયન જોયા પછી આપણે જોઈશું વિકૃતિની આપણે વાત કરીએ તો પરીક્ષામાં પૂછાય કે ટૂંકમાં સમજાવો વિકૃતિ કોને કહેવાય. તો પુનઃસંયોજન સિવાય વિકૃતિ એ એવી એક અસાધારણ ક્રિયા છે કે જે ડીએનએમાં વિવિધતા લાવે છે. ડીએનએના નાઇટ્રોજન બેઝના અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ પ્રેરવાના પરિણામે સજીવના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવે છે. તેને વિકૃતિ કહે છે. એને અનુલક્ષીને આપણે મ્યુટાજન્સની વાત કરીએ. મ્યુટાજન્સ કોને કહેવાય?
તો વિકૃતિ પ્રેરતા રાસાયણિક તથા ભૌતિક કારકોને મ્યુટાજન્સ કહે છે. દાખલા તરીકે પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણો એ મ્યુટાજન્સ છે. પ્રત્યેક રંગસૂત્રિકામાં એક છેડેથી બીજા છેડા સુધી ખૂબ જ ગૂંચળા સ્વરૂપે ડીએનએનું એક સળંગ કુંતલ આવેલું છે કે જે જનીન રંગસૂત્ર પર સ્થિત છે. ડીએનએના ખંડનો લોપ એટલે કે અદૃશ્ય થઈ જવું અથવા દ્વિગુણન રંગસૂત્રમાં ફેરફાર પ્રેરે છે અને રંગસૂત્રમાં થતા ફેરફારને રંગસૂત્રીય વિપથન કહેવામાં આવે છે. અને આવા રંગસૂત્રીય વિપથન કેન્સરના કોષોમાં જોવા મળે છે. આવી વિકૃતિના પ્રકારની વાત કરીએ તો એક છે પોઈન્ટ મ્યુટેશન અને બીજું છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. એમાં પોઈન્ટ મ્યુટેશન કોને કહેવાય? તો ડીએનએની એક ન્યુક્લિયોટાઇડ બેઝ જોડમાં થતા ફેરફારને પોઈન્ટ મ્યુટેશન કહે છે. એવું ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા, કે જે આપણે આના પછીના લેક્ચરમાં વિસ્તૃત રીતે જોઈશું. ત્યાર પછી છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. ડીએનએની વધારે ન્યુક્લિયોટાઇડ બેઝ જોડીના લોપ કે દ્વિગુણનને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહે છે. તો મિત્રો આપણે આ ટૂંકમાં સમજાવો એવું પૂછાય વિકૃતિમાં તો આપણે આટલું લખવાનું છે. ત્યાર પછી આવે છે જનીનિક અનિયમિતતાઓ. અને જનીનિક અનિયમિતતામાં પ્રશ્ન છે આપણો, વંશાવળી પૃથ્થકરણ શું છે? આ પૃથ્થકરણ કેવી રીતે ઉપયોગી છે તે જણાવો. તો મિત્રો આપણે ઘણા કુટુંબમાં જોઈએ છીએ આપણને આવું જે અહીંયા વંશાવળી વિશે તમને સમજાવેલું છે. પેઢી દર પેઢી વિશિષ્ટ લક્ષણ સંતતિમાં ઉતરી આવતું હોય છે. તો માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથ્થકરણ કહેવામાં આવે છે. ફરી એકવાર, માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથ્થકરણ કહે છે. વંશાવળી પૃથ્થકરણમાં વંશવૃક્ષ તરીકે વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી સંશ્લેષણ કરવામાં આવે છે. મનુષ્યમાં વિશિષ્ટ લક્ષણની આનુવંશિકતાના સંદર્ભમાં વંશના ઇતિહાસનો અભ્યાસ થાય છે. આ પૃથ્થકરણ માનવ જનીન વિદ્યામાં એક મહત્વપૂર્ણ ઉપકરણ છે. તે વિશેષ લક્ષણ, અસામાન્યતા અથવા રોગની તપાસ માટે ઉપયોગી છે. દૈહિક તથા લિંગી રંગસૂત્રો સંલગ્ન પ્રચ્છન્ન ખામી વંશાવળી પૃથ્થકરણ વડે શોધી શકાય છે. આપણને આને અનુલક્ષીને એવો પણ પ્રશ્ન પૂછાય કે માનવ વંશાવળી પૃથ્થકરણમાં વપરાતા સંકેત સૂચિ જણાવો. તો મિત્રો આપણે આ જે સંકેતો જે છે એ બતાવવાના છે. તમે જુઓ, માનવ વંશાવળી પૃથ્થકરણમાં વપરાતા સંકેત. તમે જુઓ, આ જે છે એ નર છે. આવી નિશાની ચોરસની હોય તો, આવી ગોળ નિશાની માદા, આવો શેપ આપવામાં આવ્યો હોય તો લિંગનો ઉલ્લેખ નથી. બ્લેક આ રીતે ચોરસ ત્રિકોણ ત્રણે ત્રણ સંજ્ઞાઓ આમાં લઈ લીધી, વચ્ચે રાઉન્ડ તો
તો અસરગ્રસ્ત વ્યક્તિ છે. ચોરસ અને ગોળ, નર અને માદા બંને વચ્ચે આડી લીટી, તો એ મૈથુન ક્રિયા, એટલે કે લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે. આ રીતે નર અને માદા ડબલ લીટી, તો સંબંધીઓ સાથે મૈથુન, સમરક્ત મૈથુન. આ રીતે આડી લીટી, વળી પાછી ઊભી લીટી, અને જે સંતતિ પ્રાપ્ત થઈ છે એ પિતૃ ઉપર અને સંતતિ નીચે. આ પિતૃ છે અને આ સંતતિ છે. ડાબીથી જમણી બાજુ જન્મ અનુસાર. એ સિવાય આપણે જોઈએ તો આ નર અને આ માદા, આ પિતૃ છે. શિશુ શરીર, નર શિશુવાળા પિતૃરોગથી પ્રભાવિત છે. આ સંતતિ છે પણ બ્લેક છે, એ રોગ થયેલો છે. અને આ જે છે એ પ્રભાવહીન સામાન્ય સંતતિ. તો આ છે માનવ વંશાવળી પૃથ્થકરણમાં વપરાતા સંકેતો છે. હવે આના પછી આપણે આવે છે, આ જ પ્રશ્ન છે, મેન્ડેલિયન અનિયમિતતા એટલે શું? તેના ઉદાહરણ લાક્ષણિકતા વંશાવળી પૃથ્થકરણ સાથે રજૂ કરો. તો મેન્ડેલિયન અનિયમિતતાઓની આપણે વાત કરીએ તો કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિના પરિણામે સર્જાતી જનીનિક અનિયમિતતાઓ જે આનુવંશિકતાના સિદ્ધાંતની ક્રિયાવિધિ દ્વારા સંતતિમાં ઉતરે તેને મેન્ડેલિયન અનિયમિતતાઓ કહે છે. ફરીવાર, કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિના પરિણામે સર્જાતી જનીનિક અનિયમિતતાઓ જે આનુવંશિકતાના સિદ્ધાંતની ક્રિયાવિધિ દ્વારા સંતતિમાં ઉતરે તેને મેન્ડેલિયન અનિયમિતતાઓ કહે છે. તો આવા મેન્ડેલિયન અનિયમિતતાઓની આનુવંશિકતાના ઉદાહરણો કયા છે? તો હિમોફિલિયા છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, સિકલ સેલ એનિમિયા છે, રંગ અંધતા છે, ફિનાઇલ કિટોન્યુરિયા છે, થેલેસેમિયા છે, માઇટોનિક ડિસ્ટ્રોફી છે. તો લાક્ષણિકતાની આપણે વાત કરીએ તો તે પ્રભાવી કે પ્રચ્છન્ન હોઈ શકે. એક્સ એટલે કે લિંગ સંકલિત લક્ષણ તરીકે હોઈ શકે. દાખલા તરીકે હિમોફિલિયા, આ એક સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ વાહક માદામાંથી નર સંતતિને પ્રાપ્ત થાય છે. તે દૈહિક કે લિંગી રંગસૂત્રો સંકલિત હોઈ શકે. તો અહીંયા આપણને એવો ચાર્ટ આપણને દોરીને આપેલો છે. તો આપણે જોઈએ અહીંયા, તો જુઓ અહીંયા છે જ આવો આપણને ચાર્ટ આ દોરીને આપેલો છે. આપણને અહીંયા પણ ચાર્ટ દોરીને આપેલા જ છે બંને. દૈહિક પ્રભાવી લક્ષણ એ જે છે ને એ દૈહિક પ્રભાવી લક્ષણ, ઉદાહરણ તરીકે માઇટોનિક ડિસ્ટ્રોફી છે. અને બી જે છે એ દૈહિક પ્રચ્છન્ન લક્ષણ, આ જે છે દૈહિક પ્રચ્છન્ન લક્ષણ, ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયાનું. તો મિત્રો આપણે અહીંયા સુધી જોઈએ છીએ. આવતા લેક્ચરમાં બાકીનું જોઈશું.